નમસ્કાર. હાલમાં દેશના ઉપરાષ્ટ્રપતિ ધનખડજી એક સૌથી મોટો આરોપ કે જે દેશની લોકશાહી માટે ખતરા સમાન છે એવો આરોપ દેશની જ્યુડિશિયરી ઉપર કર્યો, દેશની સુપ્રીમ કોર્ટ ઉપર કર્યો કે દેશની સુપ્રીમ કોર્ટ એટલી એકાઉન્ટેબલ નથી, એટલી ટ્રાન્સપરન્ટ નથી જેટલું એને હોવું જોઈએ. બંધારણના આર્ટિકલ નંબર 142 માં દેશની સુપ્રીમ કોર્ટને માત્ર ને માત્ર કાયદાની વ્યાખ્યા કરવાની સત્તા છે, કાયદો બદલાવાની નહીં. સંસદ કોણ છે? એ સંસદ લોકો દ્વારા, લોકો વડે ચૂંટાતી સરકાર હોય, લોકોના જનપ્રતિનિધિ હોય, એનો અવાજ સંસદમાં હોય છે. સંસદના મુખ્ય 3 અંગો છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. તો સંસદ દ્વારા જે કાયદો બનાવવામાં આવે એ કઈ રીતે જ્યુડિશિયરી દ્વારા અટકાવવામાં આવે? જ્યુડિશિયરી એ કઈ ઓથોરિટી છે કે જે દેશની વિલ, દેશના લોકોની વિલ છે એની સામે પ્રશ્નાર્થ કરી શકે? જ્યુડિશિયરી જે કામ કરવાનું છે એ છે કે દેશની સર્વોચ્ચ અદાલતમાં, દેશની હાઈકોર્ટોમાં જે જજો છે એ જજોનો મિલકત રિપોર્ટ એ વેબસાઇટ ઉપર મૂકવાનો હોય તો એ મિલકત રિપોર્ટ મૂકવામાં આવતો નથી. ભારત દેશની જ્યુડિશિયરી સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 10 કરોડ કરતા વધારે નાના મોટા કેસો પેન્ડિંગ છે તો એના નિકાલ માટેની વ્યવસ્થા જ્યુડિશિયરી જે કરવાની હોય એ કરવામાં આવતી નથી. ત્રીજો સૌથી મોટો આરોપ દેશની જ્યુડિશિયરી ઉપર એ છે કે ત્યાં નેપોટિઝમ છે. સુપ્રીમ કોર્ટના જજ એ હાઈકોર્ટના જજની પસંદગી કરે તો તેમાં સરકારનું ઇન્ટરફિયરન્સ નથી હોતું. એ કોલેજિયન સિસ્ટમ હોય છે, જજો જજોની નિમણૂક કરે. આ કઈ રીતે શક્ય છે? તેના માટે કોઈ ક્વોલિફિકેશન ગ્રાઉન્ડ નથી, તેના માટે કોઈ ઇક્વાલિટી ટેસ્ટ નથી હોતી. તો આ 3 મોટા આરોપ દેશની જ્યુડિશિયરી ઉપર છે અને આજે દેશના લોકોને સૌથી મોટો વિશ્વાસ દેશની જ્યુડિશિયરી ઉપર છે. દેશની જ્યુડિશિયરી, દેશની ન્યાયપાલિકાએ આ બાબતમાં પોતે સ્વયં સુધાર કરવાની આવશ્યકતા છે. અસ્તુ.